જય માતાજી મિત્રો, હું છું તમારો કિશન રાવળ ઓફિશિયલ એમડી એમકે બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને ફરી એકવાર હું તમારા માટે બ્લોગ લઈને આવી ગયો છું. જેમ કે આજ ગોકુળ આઠમ છે, રાત્રે ગરબા ભજન કીર્તન બધું પોતાના ઘરે થશે. શ્રી આપણા નંદલાલાનો આઠમ છે, તો આજે પણ આપણા ઘરે પણ એવો જ મહોત્સવ છે. આનંદ શ્રી કૃષ્ણ ભગવાનના આઠમ જન્માષ્ટમી વાહ! અને આજે પણ ઘરે કઈ વાનગીઓ બનશે, તો ચાલો હું તમને બતાવું ઘરે શું શું બનશે અને જોઈએ શું 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 જોવા મળે છે. બોલો મિત્રો. ઓહો, તમે જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગઈ છે કામગીરી ચાલુ થઈ ગઈ છે રસોઈની. અચ્છા, અમારું ઘર છે, તમે જોઈ શકો છો. હવે તમને બતાવીશ કે શું તૈયારી થઈ રહી છે ગોકુળ આઠમની શું તૈયારી થઈ રહી છે. અને વરસાદ પણ અત્યારે જ બંધ થયો છે. અને પપ્પા મિતેશને લઈને બહાર ગયા. બતાવું તમને હમણાં થોડી વારમાં જસ્ટ તૈયાર શું થઈ રહી છે, શું શું વાનગી બને છે અમારા શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર. વાવ! આ છે મારા મમ્મી, જે કે રસોઈની તૈયારી કરે છે. મમ્મી, જય શ્રી કૃષ્ણ કહો. જો અહીંયા મસ્ત મસાલો કૂટાય છે. મસાલો કૂટાઈ રહ્યો છે, ડુંગળી કપાઈ રહી છે. ખબર ભજીયાનો પ્લાન છે એ ખબર નહીં, એ સસ્પેન્સ છે, અત્યારે કઈ ખબર નહીં. આ છે મારા વાઈફ. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. આજે જન્માષ્ટમી છે, તો આજે હું ભજીયા તો નથી બનાવતી, પણ પનીરનું શાક બનાવું છું. બરાબર છે. પનીરનું શાક આવી ગયું છે, રેડી. મમ્મી શું કરે? જન્માષ્ટમીમાં શું બનાવીશું? પનીર રોટલી. બરોબર, શીરો બનાવીશું. બરોબર. બરોબર, તો તમે જોઈ શકો છો મિત્રો, શીરોની પ્લેનિંગ છે આજે. અત્યારે તો શું બીજું બનાવીએ, પણ અત્યારે વરસાદના મોસમમાં બહાર કેવી રીતે જવાય? લ્યો, હમણાં વરસાદના મોસમમાં બહાર ચમનું જવાય? તમે હોવું જોઈએ ને. જો આ છે આપણું ઘર, સુંદર નાનકડું સુંદર મજાનું ઘર. આવું ઘર છે. આવું બતાવું. આ જો મિતેશને લઈને આવે છે પપ્પા. ફરી એકવાર આવી ગયો છું. અને આજ અમારા પપ્પા અને આજ અમારો છોકરો અત્યારે ઓટો મારીને આવી ગયા છે બહાર. મીઠુ, હેલો કે હેલો. હલો કહી દીધી. આ છે આપણું ઘર. તમે જોઈ શકો છો વરસાદમાં બધું જ પાણી છે. બધી બાજુ પાણી ભરાઈ ગયા છે. અને આજે પ્લેન પણ હતો વધારે બાર સાઈડ ફરવા જવું, પણ વરસાદના કારણે એ પણ કેન્સલ કરી દીધું. બહુ મસ્ત ઈચ્છા હતી કે બહાર ફરીએ, પિક્ચરમાં જઈએ, પણ શું કરીએ, વરસાદના હિસાબથી બધું કેન્સલ કરવું પડ્યું. 2 દિવસ પહેલાથી જ બધા વિચારો હતા કે અમે આમ ફરીશું, પણ કઈ વિચારો સક્સેસ થયા નહીં અને ફરવાનું કેન્સલ થઈ ગયું. એટલું બી ફરી પણ ના શક્યા અમે. અને વધારે તો એટલું લાગ્યું કે અમારે ખાસ વિક્રમભાઈની મૂવી જોવા જવાનું હતું, પણ શું કરીએ, વરસાદના કારણે એ પણ ના જોઈ શક્યા. પિક્ચર બુકિંગ કરેલી પણ કેન્સલ કરી દીધી. તમારે ત્યાં વરસાદ કેવો છે? વરસાદ પડતો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરજો મિત્રો. આ જો ટેણીયો આવી ગયો છે બાર. ફરીવાર મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો, આ વરસાદ ચાલુ થઈ ગયું છે. જો વરસાદ ફરી ચાલુ થઈ ગયો છે. આજે આઠમ લાગે, વરસાદમાં પલળતા આનંદ શ્રી કૃષ્ણનો જન્મ દિવસ બનાવવો પડશે. વરસાદ તે જોરદાર સવારનો આજ તો બૂમ પડાવી દીધી છે. તમે જોઈ શકો છો, જો મિત્રો, વરસાદ મજબૂત ચાલુ થઈ ગયું છે. અને
શું કરીએ કઈ ખબર નહીં પડતી. અને મારે તો હજુ કેક લેવા જવાનું છે, કેકે નહીં લાવ્યો. તો જોઈએ હવે વરસાદ ઓછો પડે તો કેક લાવાય ને બાપા. હજુ તો કેકે નહીં લાવ્યો. તમે જોઈ શકો છો વરસાદ મજબૂત ચાલુ થઈ ગયો છે. જો દેખાય છે તમને? ફરી ચાલુ થઈ ગયું છે મજબૂત. આપણે ફરી એકવાર ઘરે જઈએ, ઘરમાં જઈએ. પહોંચી ગયા છીએ અમે રસોડામાં. આ છે ચણા દાણા બૂમ પડાય જાય બરોબર. આ છે આપણું શું કર્યું? આ રોટલા કેમ બારી ગયેલા આટલા બધા? બારી જ ગયા હે ને? તો તમને ના ગમતું હોય તો પછી તમે જાતે બનાવો ને. બારી જ મેં લઈને બધા તો લે તમને લો હું બનાવી દઉં લે.